નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે ચંદનચોર વીરપ્પનનું નામ તો સાંભળ્યું જ હોય. હવે એ તો હયાત નથી, પરંતુ એવું લાગે છે કે એના વારસદાર એ છોડતો ગયો છે. રાજકોટ મહાનગરપાલિકામાં આવા વીરપ્પનની કોઈ ખોટ નથી. આરોપ એવો છે કે જે તૂટેલા વૃક્ષોના લાકડા એ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા સ્મશાનમાં મોકલે છે, તે લાકડા સ્મશાન સુધી એ પહોંચ્યા નથી. આ વાતની સાક્ષી સ્મશાન સંચાલકો પૂરી રહ્યા છે. સ્મશાન સંચાલકોનો દાવો છે કે છઠની તિથિ પછી એક પણ ગાડી સ્મશાને એ લાકડા આપવા આવી નથી. કારણ કે જો ગાડી આવી હોય તો ગાડી નંબર, ડ્રાઈવરનું નામ સહિતની રસીદ એમની પાસે હોય, પરંતુ આવી કોઈ રસીદ તેમની પાસે નથી. મહાનગરપાલિકા બચાવની સ્થિતિમાં છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગોળ ગોળ વાત કરી રહ્યા છે અને સામે પક્ષે 30 થી વધુ ગાડી એ સ્મશાને પહોંચી નથી જ્યાં એને પહોંચવાનું હતું. અત્યારે તો એવું જ ચિત્ર ઊભું થાય છે કે સ્મશાનના લાકડામાં પણ કોઈ કટકી કરી ગયું છે. રાજકોટની જ ફક્ત વાત કરીએ તો વાત એ વધુ દૂર જવાની જરૂર નથી. કારણ કે મે મહિનામાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો અને 27 જિંદગીઓ રાખ થઈ ગઈ, તે નીચેના સ્તરથી લઈને એ ઉપરના સ્તર સુધી એ થયેલી કટકીઓનું જ પરિણામ હતું એમ કહીએ તો અતિશયોક્તિ નથી. એટલે જવાબદારોને પાયાનો પ્રશ્ન એ પૂછવાનો છે કે કટકી કરવામાં તમે સ્મશાનના લાકડાને પણ ન છોડ્યા. તો 2020માં આવેલી એ મહામારીમાં સૌથી શરમજનક એક શબ્દ એ મેં તમે એ સાંભળ્યો. આપણને સૌથી વધારે કોઈ બે શબ્દોથી દુઃખ થયું તો એ હતું કે આ ફલાણી હોસ્પિટલે, ફલાણા ડોક્ટરે, ફલાણી દવાવાળાએ, ફલાણા ઇન્જેક્શન કંપનીએ કે પછી આ એમ્બ્યુલન્સનો ધંધો કરનારા એ વ્યક્તિએ એ મોતનો મલાજો ન જાળવો. 2020 થી આ 2024 સુધીના આ 4 વર્ષોમાં હું માનું છું કે સૌથી વધારે કોઈ શરમજનક શબ્દો હોય, આપણું માથું એ શરમથી ઝૂકી જાય જો એ કેટેગરીમાં આપણને કોઈ મૂકે, તો હું એવું માનું છું કે મોતનો મલાજો આણે નથી જાળવ્યો એ કદાચ સૌથી વધારે એ અહીંયા વાગતા એ શબ્દો હશે. એ માણસની મજબૂરીમાં જેણે પૈસાની પૂજા કરી એમને માં લક્ષ્મી ફેડ્યા હશે, એમના ઘરે મોંઘી ગાડીઓ આવી હશે, એમના સંતાનો વિદેશમાં જલસા કરતા હશે, એમના ઘરે હેલિકોપ્ટર અને વિમાન પણ આવ્યા હશે. ના નથી, જેણે કર્યું હશે એને ત્યાં આવ્યું હશે. પણ એ દિવસોમાં એક માણસને જ્યારે માણસની સૌથી વધારે એ જરૂરિયાત હતી અને જે લોકોએ માણસાઈને ચૂકી ગયા એમની ઓળખ બની કે આણે મોતનો મલાજો એ નહોતો જાળવો. આજે કોઈ બજારમાં કોઈ એવી વ્યક્તિ મળી જાય જેને હું અને તમે ઓળખીએ છીએ કે એણે લૂંટ ચલાવી હતી, એણે એ માણસાઈને પોતાના દિલમાં નહોતી ધરી, અથવા તો એ જાણીતો માણસ હોય જેને આપણે જોઈ જઈએ તો તરત જ મનમાં એ છાપ ઉપસે કે આણે એ મોતનો મલાજો નહોતો જાળવ્યો. તો હું માનું છું કે છેલ્લા 4 વર્ષોમાં સૌથી વધારે શરમજનક શબ્દો એ આનાથી બીજા કોઈ નથી. પણ એક ભ્રષ્ટ પ્રજા તરીકે આપણે આનાથી વધારે ક્યારેય નીચા નહીં જઈ શકીએ. હું પ્રજાની એટલે વાત કરું છું કે એ નેતાઓ અને અધિકારીઓ એ આ એક રૂટમાંથી જન્મેલી પ્રક્રિયા છે. એ નીચેથી ઉપર આવે છે. જેને મોકો મળ્યો એને કશું જ ના છોડ્યું. એટલે આપણે એ મોતના મલાજાની વાત કરતા કરતા ક્યાંક કોઈકની અર્થી જાય ને તો એ આપણે ત્યાં એને સન્માન આપવાનો એક રિવાજ છે. એવું કહે છે કે કોઈ બાપ એના માથે એક સૌથી વધારે દુઃખનો પહાડ એમ કે ક્યારે તૂટી પડે, જ્યારે એ પોતે એના ખભા ઉપર એના દીકરાની એ અર્થી લઈને જાય. તો મોતની સાથે મારીને તમારી કેવી લાગણીઓ અને ભાવનાઓ છે એ આપણા સંસ્કારમાં છે, આપણી સંસ્કૃતિમાં છે, આપણા કલ્ચરમાં છે. તો એવા કોઈ બાપ સાથે જેનો દીકરો હમણાં જ એનું સ્વર્ગવાસ થયો છે, એના કંધા ઉપર, એના ખભા ઉપર એના દીકરાની લાશ લઈને સ્મશાન સુધી એ બાપ ગયો છે, એની સામે 7 જન્મોનું વેર હોય, 7 જન્મોનું વેર, તો પણ આપણે એની સામે હાથ જોડીએ છીએ. એની સામે આપણે આપણું જે માથું છે, મસ્તક છે એ નમાવીએ છીએ. તો એ ઇજ્જતની વાત છે, આપણા સંસ્કારની વાત છે. કોઈ આનાથી વધુ બીજું કોઈ દુઃખ ના હોઈ શકે. શું કામ કે એના ઘરમાં એના દીકરાનું મોત થયું છે. તો એ મોતના મલાજા જાળવવામાં આપણે
એક પ્રજા તરીકે એ ક્યાં ક્યાં ચૂકી રહ્યા છે એનું સૌથી મોટું ઉદાહરણ એ રાજકોટ મહાનગરપાલિકા છે. આજે એ રાજકોટ મહાનગરપાલિકામાં એક એવું આવેદનપત્ર વિપક્ષ કોંગ્રેસે આપ્યું કે એક 33 ટ્રેક્ટર ભરેલા એ લાકડા એ સ્મશાને પહોંચવાના હતા. હવે એ સ્વાભાવિક છે કે સ્મશાને પહોંચવાના લાકડામાંથી કોઈનું ઘર ન બનાવે. સ્મશાને પહોંચતા એ લાકડામાંથી ના તો કોઈના મહેલો બની જાય, ના તો એ કોઈના મોટા મોટા ઊંચા મિનારા બની જાય. એનાથી એક માણસ જ્યારે જાય છે, જ્યારે એનું જીવન છોડે છે, જ્યારે એના પ્રાણ પંખેરું આપણે કહીએ છીએ કે ઉડી જાય છે, ત્યારે એને બાળવા માટે, એ લાશને બાળવા માટે એ લાકડા એ સ્મશાન સુધી પહોંચતા હોય છે. મહાનગરપાલિકાઓની એક એસેન્શિયલ સર્વિસીસમાં આ સેવા પણ આવે છે. એક સામાન્ય નાગરિકે અપેક્ષા રાખે કે આમાં કોઈ કટકી કે ભ્રષ્ટાચાર ન થાય, અને હવે એ થયું છે ત્યાં સુધી પણ એ વાત પહોંચી છે. તો મને એવું થયું કે સ્મશાનમાં એ લાકડામાં કટકી કરવાનો કેસ છે, તો આવું કંઈ થતું નહીં હોય. મોટે ભાગે આપણું મન એ જલ્દી માને નહીં, પણ એવું થયું છે. એ સવાલો પણ પૂછાયા છે, એના પર વિજિલન્સ તપાસની પણ માંગ થઈ છે. પણ કદાચ એ વિજિલન્સ તપાસની માંગ એ સ્વીકારી પણ લે એ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો, છતાં પણ આનાથી શરમજનક બીજી કોઈ વાત ના હોઈ શકે. જ્યારે કોઈ ચોરી કે કરપ્શનની વાત આવે, કટકીની વાત આવે, કોઈને કંઈક લાભ અપાવી દેવાની વાત આવે, જ્યારે કોઈ વ્યક્તિ વિશે કટ્ટર એનો પક્ષ રાખવાની વાત આવે, તો આપણે હંમેશા કેટલાક સમાજોને એની જાતિ, નાતિ, ધર્મને આપણે વચ્ચે લઈ આવીએ છીએ. અહીંયા જે કોન્ટ્રાક્ટર 10 વર્ષથી મજા કરે છે એ સમાજના ઉચ્ચ વર્ગનો વ્યક્તિ છે. અને હું નથી માનતો કે જે લોકો આ લાકડા ચોરી ગયા, લાકડામાં જેને કટકી કરી, જે ટ્રેક્ટર સ્મશાને પહોંચવા જોઈતા હતા એ ન પહોંચ્યા, એમાં જેને કટકી કરી એ પણ કોઈ જેવા તેવા સમાજના લોકો નહીં હોય. આપણે જેને ચોરી માટે, કરપ્શન માટે જેની સામે આંગળીઓ ચીંધીએ છીએ એ તો નહીં જ હોય. તો એ ધર્મ અને જાતિને આપણે આમાં લઈ આવીએ છીએ. પણ એ જ લોકો જે કહે છે કે છેવટે તો બધાએ એ લાકડે જવાનું છે, એ જ લોકો જ્યારે એનો પોતાનો ટર્ન આવે, વારો આવે, તો એ પણ નથી છોડતા. એ તમામ સંસ્કારો, એ તમામ સંસ્કૃતિ, કલ્ચર મારા અને તમારા બધા માટે, હું પ્રજા તરીકે વાત કહું છું કે એક બાજુ રહી જાય છે. તો કંઈક નવેસરથી વિચારવાનો સમય છે. 2 દિવસ પહેલા આવો જે વિષય હતો ત્યારે પહેલો શબ્દ મારા મોઢામાંથી એ નીકળ્યો હતો કે આપણે એક પ્રજા તરીકે કંઈક નવું વિચારવાની જરૂર છે. તો હું સત્તા અને વિપક્ષને આજે જોડું છું. એ સવાલો હું ખૂબ માન મર્યાદામાં પૂછીશ. મને એવી અપેક્ષા છે કે મોતના મલાજાની મેં વાત કરી તો એ વાત બંને પક્ષે ખૂબ સાચી રીતે નીકળશે. ખોટા શબ્દો નહીં હોય, એકબીજા પર આરોપ પ્રત્યારોપ નહીં હોય. ગુજરાતની જનતા એ જાણવા માંગે છે કે છેવટે એ લાકડાના ચોર છે કોણ, અને એમની એવી શું મજબૂરી છે કે સ્મશાનમાં પહોંચતા લાકડામાંથી એમને કટકી સૂજી. રકમ ગમે તે હોય. આપણી સાથે મહેશભાઈ રાજપૂત છે, કોંગ્રેસમાંથી છે, અને શૈલેષભાઈ પરમાર છે, ભાજપમાંથી છે. ઓકે મહેશભાઈ, તો એ કેસ કોંગ્રેસ લાંબા સમયથી બનાવી રહી હતી, એ તપાસ કરતી હતી કે ક્યાં ક્યાં શું શું કટકી થઈ, એ કેટલા ટ્રેક્ટર્સ સ્મશાનમાં પહોંચે છે કે નથી પહોંચતા, કે પછી કોઈ કે એ માહિતી ક્યાંકથી ભેગી કરી હતી, આજે કોંગ્રેસને આપી અને કોંગ્રેસે કીધું કે આના ઉપર વિજિલન્સની તપાસ કરાવો. કોંગ્રેસે પોતે પણ મે બી તપાસ કરી હોઈ શકે. મહેશભાઈ બોલો, હકીકત શું છે? મારું મન તો હજી પણ નથી માનતું કે આવું કંઈ હોઈ શકે કે કોઈ સ્મશાને પહોંચાડવાના લાકડામાં કોઈ કટકી કરી શકે. મારું મન નથી માનતું. મહેશભાઈ બોલો. પહેલા તો હું ભગવાનનો ઉપકાર માનું કે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીએ છીએ, કારણ કે આજે દિન પ્રતિદિન માનવતા એ મરી ચૂકી છે. હું તો એવું માનું છું મરી ચૂકી જ છે. કારણ કે વાત રહી તપાસની, તો એક વિરોધ પક્ષ તરીકે હંમેશા કોર્પોરેશન હોય કે સિવિલ હોસ્પિટલ હોય, કલેક્ટર કચેરી હોય, આનો અમે અમારી રીતે આમાં કાર્યકરો ક્યાંક ને ક્યાંક એને સોંપેલું હોય કે તું આ સંભાળજે, આ સંભાળજે, એ તપાસ અને ગોતતા જ હોય, કારણ કે જેથી કરીને આપણે સાચી વાત બહાર લઈ જાય. વાત રહી અહીંયા કે દુઃખ એ બાબતનું થાય કે આઈએએસ કક્ષાના અધિકારી જયારે કમિશનર તરીકે બેઠા હોય, પ્રેસ મીડિયાની અંદર એની પ્રેસ નોટ કોર્પોરેશન દ્વારા જાય છે કે 32 ગાડીઓ
જી રાજકોટના સ્મશાનોમાં આ જે લાકડાઓ કાપ્યા હતા એ મોકલવામાં આવે છે જી અને આવ્યા છે જી કે રામનાથપાડા સ્મશાન હોય તો ત્યાં આટલા, આ બાપુનગરનું સ્મશાન હોય તો ત્યાં આટલી 2 ગાડી, આ વસ્તુ ઓફિશિયલ પ્રેસ નોટ દેવામાં આવી. જી એ આપ્યા બાદ જે કોઈ અમારા જે તપાસનો વિષય હતો એના કરતા હું એ વસ્તુ કહું છું કે રાજકોટના જે જાગૃત પત્રકારો છે અને એને એ પૈકીના એક સિનિયર પત્રકારે આ વસ્તુ ઉપર ધ્યાન લઈ અને એને ચેક કરાયું, ત્યારે માલુમ પડ્યું કે આ ગાડીઓ પૂરી પહોંચી નથી. એક આપણા ઇલેક્ટ્રોનિક મીડિયાના એક પત્રકારે બાપુનગરનું જે સ્મશાન છે ત્યાંના જે સંચાલકો છે એને પાસે જઈને એમ કે છે કે ભાઈ અમને જાણવા મળ્યું છે કે બધી જગ્યાએ ગાડીઓ આવી તો કોર્પોરેશન દ્વારા તમને સ્મશાન માટેના લાકડાઓ જે રાજકોટમાં જે હોનારતમાં કપાણા છે એ પૈકીની કેટલી ગાડી આવી તો આપ જણાવશો. ત્યારે એ સંચાલકો બહુ સ્પષ્ટ એમ કે છે કે એક પણ ગાડી અહીંયા આવી નથી, જ્યારે બાપુનગરની ઓલરેડી લિસ્ટમાં 2 ગાડીઓ ચડાવેલી. ઓકે. ત્યારબાદ જે કોંગ્રેસે કરવાનું હતું કોંગ્રેસે કર્યું અને માનનીય કમિશનર શ્રીને આવેદન પત્ર આજે દેવામાં. એ આવેદન પત્ર પછી કમિશનર શ્રી મીડિયાને એવું જણાવે છે કે ભાઈ મારી પાસે 28 પહોંચો સ્મશાનોની આવી છે. એટલે પહેલો ગેપ ઈ આવ્યો કે આપણે કઈ ના વિચારીએ તો પણ કે તમે 32ની પ્રેસ નોટ આપો છો અને કમિશનર સાહેબ એમ કે છે કે 28ની મારી પાસે પહોંચ છે, એટલે 4 ગાડીનો તો પેલા ત્યાં ઓફિશિયલ ગેપ દેખાઈ રહ્યો છે કે તો આ 4 ગાડી ક્યાં ગઈ. પણ વાત ત્યાં છે કે કમિશનર કક્ષાના માણસ એવું કે આના વિશે હું તપાસ કરાવીશ અને 15 દિવસમાં આનો રિપોર્ટ આપીશ. હવે રાજકોટમાં આપણા 14 વેઢા હોય, એ 14 સ્મશાન પણ નથી રાજકોટની અંદર, તો એની તપાસ કરવા માટે તમારે 15 દિવસ જોઈએ છે. તો તમે કોને ઉપર ઢાક પીછાડો કરવા માંગો છો? તમે તમારા અધિકારીઓને સુકાને બચાવો છો. જ્યાં છેલ્લી કક્ષા ઉપર ગયેલા અધિકારીઓ એ છેલ્લી કક્ષાના ને તમારે બચાવવાના છે. ચલો હું જવાબ લઉં શૈલેષભાઈ. તો સવાલ એ છે કે રહેતા આ ક્યાં પહોંચ્યું એ સત્તામાં રહેલા એ પક્ષને બરાબર ખબર હોવી જોઈએ કે એટલીસ્ટ એક આંખ આપણે એવું કે એને આંખ એમ કે લાલ કરી, તો એ લાલ આંખ કરવામાં ક્યાંક કોઈક ચૂકી રહ્યું છે અથવા તો કોઈને એવું લાગે છે કે હું આંખ બતાવીશ તો સામેનો માણસ પણ આંખ બતાવશે, બાકી સ્મશાનનું લાકડું કોઈ ચોરે નહીં. શૈલેષભાઈ. હેમંતભાઈ, પ્રથમ તો બીટીવીને હું આભાર માનીશ કે આ સ્મશાનની બાબત અને આમાં તમે વાત કરતા હતા કે મોતનો મલાજો એ રાખવાની બાબત છે એ ઉપર આપ ચર્ચા કરી રહ્યા છો. 7 જેટલા સ્મશાન ગૃહો રાજકોટમાં છે, એમાં અમારા ભાઈ કહેતા હતા એમ રામનાથ, બાપુનગર એ પણ આવી જાય, મવડી પણ આવી જાય. અને જે પ્રકારે ગાર્ડન વિભાગ દરેક કોર્પોરેશનમાં ગાર્ડન વિભાગ આ બાબતે કામ કરતું હોય છે કે સ્મશાનમાં માનો કે ક્યાંય લાકડા વૃક્ષ પડી ગયું, નાનું કે મોટું, એ વૃક્ષ પડી ગયું તો એ વૃક્ષ લઈ અને ત્યાં એ નજીકના સ્મશાનમાં એક વૃક્ષને લાકડા જે છે એ વૃક્ષ જ મૂકવા જવાના હોય, ત્યાં કટિંગ ત્યાં કરી લેતા હોય છે. એટલે એમાં જે 2 થી 3 જેટલા સરકારી સ્મશાનો છે અને બાકીના જે છે એ સંસ્થાઓ ચલાવતા હોય, કોઈ એનજીઓ ચલાવતા હોય એ છે. હવે જે ગાર્ડન વિભાગ છે એમણે વરસાદમાં પડી ગયેલા લાકડા જે રોડમાં નડતા હતા, જે નાગરિકોને નડતા હતા, જે ક્યાંક ને ક્યાંક તકલીફ પડ્યા હતા, એ બધા જ ઉપાડી અને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપેલો છે. સોમનાથ એજન્સી છે એને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપેલો છે. એ પરેશભાઈના જે માણસો છે ને એની એજન્સી છે એના દ્વારા નજીકના સ્મશાનમાં ત્યાં આપી આવવાના છે. એટલે હમણાં વાત કરતા હતા, તમે કીધું 33, મહેશભાઈએ કીધું 32, પણ જે પ્રકારનું માનો કે મહેશભાઈ એમ કીધું કે 32 માંથી 28 ગાડીઓ પહોંચી છે એ કોર્પોરેશનના નામે છે. વાત સાચી છે મહેશભાઈ, 28 ગાડીઓ જે પહોંચી છે એ કોર્પોરેશનના નામે છે, પણ બાકી જે 4 ગાડીઓ છે એ એજન્સી જે આપણે નિમણૂક કરી છે એ પરેશભાઈના નામે છે. જરા તમે જોઈ લેજો. અને આની તપાસ માટે 15 દિવસ આપ્યા, નામ આપ્યું, એટલે કે તાત્કાલિક કોઈ કામ થાય નહીં. તાત્કાલિક કરીએ તો પાછું તમે એમાંથી પાણીમાંથી પૂડા કાઢો, એટલે એ પ્રકારની વાત છે. અને બીજું કે કોર્પોરેશનના જે આ ગાર્ડન વિભાગ છે ને એ માત્ર વૃક્ષો પડી ગયા હોય એને જ સ્મશાને મોકલે એવું નથી હોતું. બીજા
બીજા ઘણા સારા કામો ખરીદી પણ કરે છે, વિકાસના વૃક્ષો પણ વાવે છે. 5 લાખ કરતા વધારે વૃક્ષો સદભાવના ગ્રુપ, સદભાવના જે એનજીઓ છે એ અને કોર્પોરેશન બંનેના સંયુક્ત ઉપક્રમે 5 લાખથી વધારે વૃક્ષો પણ વાવ્યા છે. પણ મારે હિંમતભાઈ એટલું કેવું છે અને મહેશભાઈને પણ કેવું છે કે રાજકોટની અંદર લગભગ સ્મશાનો છે ને એ લાકડાની સાથે ઇલેક્ટ્રિક પણ ચાલે છે, એટલે લાકડાની જરૂરિયાત છે અને ત્યાં કઈ ઘટે છે એવી કોઈ પરિસ્થિતિ નથી. પરંતુ એ ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે એનો મતલબ એ બિલકુલ નથી કે લાકડાની ચોરી કરી શકાય. ઓકે, છે લાકડાની ચોરી કરી જ ન વ્યવસ્થા શકાય. છે, એક વ્યવસ્થા છે. ઓકે, એક વ્યવસ્થા છે, તો એ છે એટલે આ કરી શકાય એવું નથી, વૈકલ્પિક નથી આ કે એ ના હોય, ગેસનો પુરવઠો ના હોય, કઈ તકલીફ પડી તો એ કઈ કોઈ શબને તમે સાંજ સુધી પડ્યું ના રાખી શકો ને. આ વ્યવસ્થા છે, એ કરવી પડે. હેમંતભાઈ, આપની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું કે સ્મશાનમાં જે કઈ લાકડાઓ આવે છે એ જરૂરિયાત હોય કે ન હોય, પણ એને લાકડાનું કઈ સગે વગે કોઈ કરે. અને તમારી વાત સાથે પણ સહમત છું ને ભાઈ મહેશભાઈ જે છે એ પાણીમાંથી પૂડા કાઢે છે, પરંતુ એની એક વાતે હું સહમત છું. ના ના, હું એક વાત સાંભળો હું એક વાતે સહમત છું મહેશભાઈ કે લાકડા જે છે એમાં કોઈએ ગોટાળો કર્યો છે, એમાં કોઈએ ગફલત કરી છે, એમાં કોઈ ખોટું કર્યું છે તો રાજ્યની સરકાર અને કોર્પોરેશન એના ઉપર પગલા લેતા ખચકાશે નહીં. એમાં તમારે આંદોલન કરવાની જરૂર નથી, એમાં કોઈ જાતના નાટક કરવાની જરૂર નથી, લાકડા કોર્પોરેશને લઈ જવાની જરૂર નથી. એક માનો કે કોઈ પત્રકાર છે એમણે જે ઉતાર્યું છે તો પત્રકાર છે એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, એ પણ રજૂઆત કરે તો કમિશનર અને મેયર શ્રી કામ કરવાના હોય. પણ તમારે આવી નાની નાની વાતો અને મોતનો પણ મહેશભાઈ મલાજો રાખ્યા વગર છેક રાજનીતિને સ્મશાન સુધી લઈ જાવ એક શરમ આવે છે. મહેશભાઈ, એટલે આ તો એવું થયું કે મેં એવું કીધું 5 ટ્રેક્ટર નહોતા પહોંચ્યા, તો મેં તો એ તમે લોકોએ જે આવેદન પત્ર આપ્યું એમાંથી એ મેં કીધી વાત. એને એવું કીધું કે એ 4 ટ્રેક્ટર, ચલો 4 સમજીએ, કે એ એજન્સીના માલિકના પોતાના નામે ત્યાં પહોંચ્યા હતા. તો એની એ ખરાઈ તમે કરી કે નહીં? જે આરોપ તમે મૂકો એની સામે આંગળી ચીંધી રહ્યા છે, તમારો આરોપ જ ખોટો છે. તો કોંગ્રેસે એની તપાસ કરી હતી કે નહોતી કરી કે વાસ્તવમાં એ 4 ટ્રેક્ટર કોઈના નામે પહોંચ્યા હતા કે નહોતા પહોંચ્યા? પેલા તો મારે એમને એ કેવું છે કે મેં જયારે આ વાત આપણે સ્ટાર્ટ કરી ક્યાંય મેં પોલિટિકલી કોઈ વાત નહોતી કરી અને કોઈ મેં એમની પાર્ટી ઉપર કે એના પદાધિકારી ઉપર આક્ષેપ નતો કર્યો. ને એ જે વાત કરે છે કે તમારે નાટક કરવાની, ભાઈ નાટક તો તમે કરો છો કે અમે તપાસ કરીશું, અમે અમારા કોર્પોરેટરોને ડિસ્કોલિફાઈડ કરશું, કૌભાંડો કર્યા આવાસના. તમે શું અત્યાર સુધી કર્યું? તમે એને સભ્યપદની નોંધણીમાં નામ નાખી દીધા હતા અને વાતો કરો છો તો તમે પગલા લેશો. આટલી એસઆઈટી અગ્નિકાંડમાં કરી, તમે શું કર્યું? તમારા કોર્પોરેટરના નામ જાહેર થઈ ગયા અને પોલીસે એના સ્ટેટમેન્ટ લેવા લીધા, તમે શું એની ઉપર એક્શન લીધા? એટલે તમારે ઊંચા અવાજે ખાલી વાતો કરવી એ વાત ના કરો. જે વસ્તુ છે એ છે. તમારા કમિશનર પણ એટલું કબૂલ કરી ગયા છે કે હા મારી પાસે 28 જ ચિઠ્ઠી આવી છે. હવે તમે કોન્ટ્રાક્ટરને બચાવવા નીકળ્યા છો. કોન્ટ્રાક્ટર તો તમારો ભાજપનો કાર્યકર છે, એટલા માટે તમારે એને બચાવવાનો છે. વાત એ છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય, જે ભૂલ કરે એની સામે પગલા લેવા જોઈએ. એ એક આપણી માનવતાની ફરજ છે. તમે એ વસ્તુ ચૂકી જાઓ છો. આમાં કોંગ્રેસ ભાજપ ના હોય, જે વસ્તુ થઈ છે, જે વાસ્તવિકતા છે એની સામે શું આપણે કરી શકીએ એ છે. વાત તમે એમ કરો છો કે તપાસ કરીએ તો તમે આમ કરો. ભાઈ હું તમને કહું છું કે આ તપાસ એટલે 24 અવર. ઓકે, હું સમજી ગયો. ફાઇન શૈલેષભાઈ, તો મુદ્દો એ છે કે તમારે સાબિત કરવું પડે કે મારો સૌથી પહેલા જ હોવો જોઈએ અને જે કંઈ મળે એ મને જ મળે, મારાને જ મળે, એ ભાવના છે કે નહીં આમાં? તમારે તો એ તપાસ કરીને સૌથી પહેલા તો એ જવાબ દેવો જોઈએ. હું માનું છું કે આનાથી મોટો આરોપ, ગંભીર આરોપ એ બીજો કોઈ હોઈ ના શકે. હા, એટલે સ્મશાનની બાબત હોય અને એમાં તમે કીધું ને એમાં મોતના મલાજાની બાબત હોય, એમાં કોઈ એજન્સી હોય, કદાચ પરેશભાઈ હોય કે ધીરજભાઈ હોય કે શૈલેષભાઈ હોય કે કોઈ પણ હોય, એ ગમે તેની ભાજપનો કાર્યકર્તા હોય કે ખાલી કોન્ટ્રાક્ટર હોય કે કોંગ્રેસનો કાર્યકર્તા હોય, એના ઉપર પગલા લેવાશે. ક્યાંય પણ ગફલત અથવા તો મિસ્ટેક દેખાણી અથવા તો કઈ આમાં તકલીફ થઈ તો એના ઉપર ગંભીર પગલા લઈશું, એ મેં પેલા કીધું છે. અને બીજું કે કૌભાંડની તમે વાત કરો છો કે આ કૌભાંડ થયું ને એમાં ટીવા
ટીઆરપી ની વાત કરી તો ટીઆરપી માં જે પગલા લીધા છે ને એ ન ભૂતો ન ભવિષ્ય એવા પગલા લીધા છે ને હજુ સાગઠિયાજી છે એ જેલના સળિયાની પાછળ છે અને એમાં જે કોઈ દોષિતો છે એ પણ જેલના સળિયાની પાછળ છે અને એમાં જે તપાસ કરીને એ અદ્યતન તપાસ કરી હતી ને બીજું મારે એ કેવું છે તમે કૌભાંડની વાત કરો છો મહેશભાઈ કૌભાંડ અને ભ્રષ્ટાચાર કોને કહેવાય 2006 માં સ્કોર્પિયન કૌભાંડ કર્યું હતું ને 40,000 કરોડનું એને કૌભાંડ કહેવાય નકલી સ્ટેમ્પ ડ્યુટીનું કૌભાંડ કર્યું હતું ને એને કૌભાંડ કહેવાય 2G સ્પેક્ટર ને કૌભાંડ કહેવાય હસન અલી હવાલા કૌભાંડ હતું ને એને કૌભાંડ કહેવાય રેલવે ભરતી બોર્ડનું કૌભાંડ હતું ને એને કૌભાંડ કહેવાય રોબર્ટ વાડરાએ હરિયાણામાં જમીન કૌભાંડ કર્યું ને એને કૌભાંડ કહેવાય આને કૌભાંડ કહેવાય ભાઈ કૌભાંડની વ્યાખ્યા તો લાકડાની અને લોકોના મલાજાની વાત છે આ માનવતાની વાત છે એની અંદર તમે પોલિટિક્સ લાવવાની કોશિશ એનો કરો કોઈ પરવાનો મળે કે માનવતાની વાત છે. સ્મશાનમાંથી એ લાકડા એ કોન્ટ્રાક્ટર ચોરી જાય ને આપણે એવું કહીએ કે તમે આટલા બધા કૌભાંડ કર્યા હતા હું એક મિનિટ હું આવું હું એ વિષય પર તમને રહેવાનું કહું છું મેં પહેલા પણ કીધું કે આપણે બધાએ મોતનો મલાજો જાળવીશું એક તો વાત કેવી એવી નહીં કરીએ કે કોઈ કે કંઈક કર્યું છે એને આપણે જસ્ટિફાઈડ કરીએ ઓકે મારો મુદ્દો એ હતો કે એણે ગમે ત્યાં ગમે એટલા કૌભાંડ કર્યા પણ સ્મશાનમાંથી લાકડા ચોરવાનો કૌભાંડ એ આ કોઈ સાપેક્ષવાદનો સિદ્ધાંત છે કે આણે આવું કર્યું તો આવું થાય જ એ જરૂરી છે આ કેસમાં તો કેમ એ દિશામાં જઈએ છે 364 દિવસ તો આપણી પાસે હોય છે એ ચર્ચા કરવા માટે કે સવાલ કંઈક ને જવાબ કંઈક આજે તો બોલો કેમ એ જરૂરી છે કે એને અત્યારે તમે યાદ કરો કે તમે આવું કર્યું હતું કે રાજકોટમાં એટલે અમે આ કરી શકીએ કોન્ટ્રાક્ટર કરી શકે કમિશનર આ કરી શકે કે કોઈ સત્તાધીશ એવું કરી શકે 30 સેકન્ડ છે 30 સેકન્ડ મેં પેલા જ તમારી વાત સાથે સમર્થન માર્યો ને મહેશભાઈની પણ એક વાત સાથે સમર્થન માર્યો જી. કે ભાઈ નાનો માણસ પણ રજૂઆત કરે આ તો કોંગ્રેસના નેતા છે એ રજૂઆત કરે તો પણ અમે તો સાંભળીએ જ છીએ અને એના ઉપર પગલા પણ લઈએ છીએ ને એક્શન પણ લઈએ છીએ પણ મારો કહેવાનો મતલબ એ હતો કે સ્મશાનના લાકડાનું કૌભાંડ કઈ છે ને એવું કોઈ કૌભાંડ જેવું કશું છે ચલો, નહીં મહેશભાઈ, માત્ર દૂધમાંથી પૂરા કાઢે છે ને જેને મહેશભાઈ. મીડિયા મેનેજ કરે છે કોંગ્રેસ એટલા માટેની વાત છે મહેશભાઈ આ તો છેવટે તમે જેના ઉપર આરોપ લગાવ્યો એવું કહી રહ્યા છે કે આવું કઈ છે નહીં ને ખાલી ખોટો એ તમે હલ્લો કરી રહ્યા છો લાસ્ટ 20 સેકન્ડ છે તમારા માટે જવાબ આપવા માટે મહેશભાઈ પ્રથમ બહુ કહું છું કે આ દુઃખની ઘડી છે કે આપણે આ વિષય ઉપર આવડી મોટી ડિબેટ કરવી પડી અને આપણે ચર્ચા કરવી પડી એક માનવતા તરીકે પણ આ બહુ ખરાબ વસ્તુ થઈ છે અને વાત રહી આરોપની બહુ સ્પષ્ટ મેં તમને દીધું કે આખી બધી ગાડીઓ તો ભૂલી જ જાઓ જે પ્રેસ નોટ 32 ની થાય છે અને એ જ કમિશનર એમ કે છે કે મારી પાસે 28 ની પહોંચાડી એટલે 4 ગાડી તો અહીંયા સ્પષ્ટ એના પેપર ઉપર દેખાય છે કે 4 ગાડીઓ નથી અને સંચાલકો જયારે એમ કહેતા હોય કે અમારી પાસે આવી કોઈ ગાડીઓ નથી આવી તો આથી વિશેષ બીજું શું સાબિતી હોય એ મને નથી સમજાતું. હું એવું સમજુ છું કે આગળના દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા આ ગંભીર આરોપમાંથી બહાર આવે સાચું હોય એ જનતાની સામે લાવે અને ખોટું હોય તો એ કહેવાની શક્તિ પણ એ અમારામાં પણ છે કમિશનરમાં પણ હોવી જોઈએ અને રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોમાં પણ હોવી જોઈએ પણ અગેન છેવટે વાત તો એ જ છે કે મોતનો મલાજો એ જળવાવો જોઈએ મહેશભાઈ અને શૈલેષભાઈ બંને વડીલોનો આભાર માનું છું આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું આજે રજા આપશો